હેલો મિત્રો, કેમ છો? જય માતાજી, જય દ્વારકાધીશ. તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વિલેજ લાઈફ બ્લોગ મહેક એન્ડ ફેમિલીમાં. તમે મિત્રો જોઈ શકો છો, આ છે મારો દીકરો મહેક ને આજે આવી ગયો છે ગુંદરી ભેગી કરવા. અમે બધા ગુંદરી ભેગી કરી છીએ ને ગુંદરી કાંઈક 2 વીઘા જેવી ભેગી થઈ ગઈ છે. અડધો વીઘો બાકી છે. તો મહેક કહે કે તમે બાપુ ભેગી કરો ગુંદરી, ને હું ના કરું એવું બને? એવું બને? હે, તારે કરવી જ પડે ને ભેગી? હે, કેમ ભેગી કરતો હતો? ત્યાં દેખાડજે, કેમ ભેગી કરો? કેમ થાય? હટ, તારી ભલી થાય. હા, પછી કાલે ટ્રેક્ટરથી ગુંદરી થઈ છે, આજે ભેગી કરી. કાલે થોડીક ભેગી કરી, થોડીક આજે ભેગી કરી, એટલે 2 મજૂર છે. એ હેઠે ભૂગું આવ્યા હે. અને મારો દીકરો મહેકતા બેહે જ નહીં, એ પૂરો ખાય જ નહીં, ધડ બથડ ચાલુ જ હોય. આ છે અમારી વાડી. અહીંયા બધું નેચરલ જ હવામાન ને બધું સારું છે. જેમ હું વિદેશ ગયો હતો ત્યાંનું હવામાન થોડુંક ખરાબ હોય, અહીંનું હવામાન સારું છે. આજે એટલી ગુંદરી ભેગી કરી છે, આટલી ગુંદરી બાકી છે. આ પાછળ છે આટલી બાકી છે. ને આ બાજુ છે ધાણા. ધાણા થોડાક દિવસમાં વાટવા જો હે. બાપુ હાથથી કામ કરીને લવો ઘટાડો લઈને અને ઘટાડો નાખતું આવે તો થાય. તો કોણ ભરીએ ગુંદરી? હે, કોણ ભરીએ ગુંદરી? વેચવે. ને દર્શક મિત્રો, આ છે પીપળો ને આ છે વર્ષો જૂની વાવ, જે હાલ બુરાઈ ગઈ ઘણી બધી, ને 5 ફૂટ જેવી વાવ રહી છે. ફરતે એનો ઘૂમરો ગાળો છે, મોટો થઈ ગયો હોય ને આમાં પાણી હજી હાલ્યું રહે છે, વાંધો નથી આવતો. ઘણા વર્ષો જૂની છે, 150 વર્ષ પણ થઈ ગયા છે લગભગ. મને કોઈને સાંભળતો નથી. ભેટાવ એમ કહેતા કે આ ઘણું જૂનું છે. કેમ ભેંસને નાખું તારે? હા, ભેંસને નાખી તો દૂધ દે હે ને? તો ગુંદરી ઉપાડી નાખતો જાજે. કઈ મેક પૂરો નાખીને એનો. હા, હવે ક્યાં લઈ જાય તું એને? ઘરે? હા, ઘરે લઈ જાય. ભેંસને નાખજો. હા, જો મોબાઈલ જેવો ગમે ને? હે, મોબાઈલ જેવો હોય? હે, મોબાઈલ કેટલી વાર જોવાય? હે, કેટલી વાર મોબાઈલ જોવાય? કેટલી વાર જોવાનું હોય? કેટલી વાર જોવાય? પાકું ને? હું વિડીયો ઉતારો તમે દેખાડી પાછો. નહીં મૂક્યો તો સર્વિસ કરી. આ આપણી વાડીનો દેશી ચૂલાનો ચા. ચા વિના મને ચેન નો પડે, એ મનડા માલા રે મુંજાય રે. ચા વિના મને ચેન નો પડે. વાડીએ ખેતરે જાય તો આ રીતનો ચા બનાવવો પડે. ચા ધોરા કલરની થાય. આપણે આવો ચા હોય ને એવું ના. કેટલા દી થયા ગુંદરી ભેગી કરતા? 2 દી. મજા આવી? ફાવે ને ખેતી કરવી? એમ ખેતી કરવી ફાવે ને? તો ભલે. ફાઇનલી દોસ્તો ગુંદરી થઈ ગઈ છે ભેગી. 2 દિવસ થયા ભેગી કરતા.
ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી રજા લઈએ. જય માતાજી, જય દ્વારકાધીશ. જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.